અધ્યાયની અંદર 32મો શ્લોક આવે છે અને એની અંદર બીજા પ્રત્યે આપણે આદર કેળવવો એવો એક ગોળ છે, રેવરન્સ ફોર અધર, જે અંગ્રેજીમાં કહીએ તો રેવરન્સ કઈ રીતે આવે તો એ ગીતાની અંદર એવી રીતે કીધું છે કે જે આપણે પેલા પઠન કરી પછી એનો અર્થ સમજાવું છું. આત્મોપમ્યે ન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મત. હવે આ જે શ્લોક છે એની અંદર જે ગુણ કીધો છે એ એનસીઆરટીના મુજબ બીજા પ્રત્યે આદર કેળવવાની ભાવના ક્યાંથી વિકસે એના વિશે છે. તો એ છે એ આની અંદર આના અર્થ સાથે આપણે સમજીએ તો ખબર પડે કે ભાઈ બીજા વ્યક્તિને પણ હું સૌ દ્રષ્ટિથી જોઉં, મારી અંદર પણ અમુક ગુણો હશે અને સામેવાળાની અંદર પણ અમુક ગુણો હશે, એટલે એને આદરયુક્ત રીતે મારો વ્યવહાર હોવો જોઈએ. બરાબર? જે આપણે દરેક વ્યક્તિ સાથે કઈ રીતે વર્તવું જોઈએ તે ગુણ છે ને એ આ શ્લોકની અંદર વ્યવસ્થિત રીતે આપણને ઇન્ટરપ્રિટેશન કરીને કીધું.